બેસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો જંબુસર તાલુકાના કાનવા શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં જર્જરિત ટાંકીની ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાઈ રહી છે કે શું? જંબુસર તાલુકાના ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે કમિટીના પ્રમુખ ઠાકોરભાઈ ઝવેરભાઈ શાહ તથા હરેશભાઈ ભગવતી પ્રસાદ તથા જયેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મીડિયા દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં જણાવાયું હતું કે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કાનવા ગ્રામ પંચાયત દ્વારા એક પાણીની ટાંકી વર્ષોથી બનાવી હોય તે જર્જરિત હાલતમાં છે તથા તેનું પાણી કમ્પાઉન્ડમાં ફેલાતું હોય। સરકાર દ્વારા બાળકો માટે રમતગમત માટે આવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકો અભ્યાસ કરી શકતા નથી। ગ્રાઉન્ડની હાલત એટલી ખરાબ છે કે બાળકોને પેશાબ પાણી માટે જવાનો રસ્તો પણ રહ્યો નથી, એટલું આ પાણી જર્જરિત ટાંકીમાંથી ફેલાય છે તથા હાઈસ્કૂલમાં ભણતા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ આ જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈને ગંભીરા પુલ જેવી દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ? વારંવાર કાનવા ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તો લાગતા વળગતા અધિકારીઓ આ વિષય પર નોંધ લઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે। કાનવા ગાયત્રી વિદ્યા મંદિરના પ્રમુખ તરીકે બોલું છું। મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે, વર્ષો જૂની, 450 છોકરાઓ ભણે છે અને એ જર્જરિત થઈ જશે। કદાચ કાલે ઉઠીને ગંભીરા જેવો પ્રશ્ન બને તો એનો જવાબદાર કોણ લેશે? કારણ કે બાળકો નાના છે, જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી। કહાનો તાલુકો જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે, જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। હમણાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે? અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે, ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં, તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ છે એનાથી બાળકો વંચિત રહે છે। વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી, તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે।